તો આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે। આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોકદર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ગસ્થ સભ્યોને શ્રદ્ધાંજલિ આપશે। વિપક્ષ અને શાસક પક્ષના સિનિયર સભ્યો ટેકો આપશે। આ સાથે જ નાણાકીય નિગમ મહિલા આયોગનો અહેવાલ ગૃહમાં રજૂ થશે। ગુજરાત ખનીજ વિકાસ નિગમ સહિત વિવિધ વિભાગોનો અહેવાલ રજૂ કરવામાં આવશે। અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મૂકશે અને વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે। તો કોંગ્રેસ તરફથી દિનેશ ઠાકોર શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ તરીકે પ્રસ્તાવ મૂકશે। શાસક પક્ષ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા પ્રસ્તાવ મૂકશે। તો ધ્વનિમતથી વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી થશે અને કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ થશે। આજથી 15મી વિધાનસભાનું 2026-27નું બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે। આદરણીય રાજ્યપાલ દેવવ્રતજીના આભાર પ્રસ્તાવ પછી તરત જ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશભાઈ મોદી અને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રી શૈલેષભાઈ પરમાર બંને ઉમેદવારી નોંધાવી છે। એનો નિર્ણય થયા પછી તરત જ ઉપાધ્યક્ષને એમના સ્થાન ઉપર દોરી જઈ અને એમનું સ્થાન ગ્રહણ કરવા માટેની અમે વિનંતી કરીશું અને સાથે તરત જ બાકીના દિવસના કામકાજોમાં પણ અગાઉ જે માહિતી આપી છે એ પ્રમાણે વિધાનસભાનું સત્ર આખું ચાલુ થશે। 18મી તારીખે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે। આજના દિવસથી દરેક સત્ર એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે। મારી તમામ પક્ષોને તમામ ધારાસભ્યોને વિનંતી છે વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે। સૌ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં વધુમાં વધુ યોજનાઓ વધુમાં વધુ લાભ મળે તેવી શુભકામના।